તો આગળ વાત કરીશું કે જ્યારે એક દુઃખદ ઘટના સામે આવી છે રાજસ્થાનના સંઘ યુવા અને સાથે તેમનું મૃત્યુ થયું છે હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું છે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે આપને જણાવી દઈએ કે દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે જ્યારે સુરતમાં રાજસ્થાનના યુવા સંઘના અધ્યક્ષ તેમજ કાપડ ઉદ્યોગના જાણીતા વેપારી વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે વિક્રમસિંહે ગોડાદરા ખાતે 3 દિવસ માટે ફાગોત્સવનું આયોજન કર્યું હતું દરમિયાન તેમની તબિયત નાજુક લાગી હતી પરંતુ કાર્યકર્તાઓનું મનોબળ તૂટે નહીં તેઓએ કોઈને કહ્યું નહોતું અને સારવાર પણ લીધી ન હતી મૃતદેહને વતન રાજસ્થાન લઈ જવાયો મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાન અને વેસુ વીઆઈપી રોડ પર આવેલ પુણ્યભૂમિ સોસાયટીમાં 42 વર્ષીય વિક્રમસિંહ રાજપાલસિંહ શેખાવત પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા વિક્રમસિંહ ખટોદરા વિસ્તારમાં કાપડનું હાઉસ ધરાવતા અને સોલાર અને સિક્યુરિટી ગાર્ડની એજન્સીના વ્યવસાય સાથે જોડાયેલા હતા વિક્રમસિંહના ઘરે હતા ત્યારે તેઓ તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા અને જેથી પરિવાર દોડી આવ્યા અને હોસ્પિટલમાંથી તબીબ ટીમોએ તેમને ઘરે બોલાવી લીધા બેભાન વિક્રમસિંહને સીપીઆર સહિતની સારવાર આપવામાં આવી પરંતુ તેઓ બચી શક્યા ન હતા તબીબની ટીમે તેમને મૃત જાહેર કર્યા જેને પગલે પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા બનાવની જાણ થતાં અલથાણ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા